ગોલ્ડીલોકસ અને 3 રીંછની વાર્તા. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. ઘણા સમય પહેલા એક જંગલમાં રીંછનો પરિવાર રહેતો હતો. તેના પરિવારમાં રીંછ, તેની પત્ની અને એક બાળકનો સમાવેશ થતો હતો. દરેક જણ ખુશીથી જીવન જીવી રહ્યા હતા. તેના ઘરમાં દરેક માટે અલગ પથારી, ખાવાના ચમચી, થાળી, વાટકી જેવી તમામ સુવિધાઓ હતી. રીંછનું ઘર પણ ખૂબ જ સુંદર અને શણગારેલું હતું, જેને જોઈને બધા ખુશ થઈ ગયા. એક દિવસ વહેલી સવારે રીંછે નાસ્તો કરતા પહેલા ચાલવાનું વિચાર્યું. રીંછના આખા પરિવારને આ ગમ્યું, પરંતુ પછી રીંછની પત્નીએ કહ્યું કે તેણે બધાને પીવા માટે દૂધ ગરમ કર્યું હતું. પછી તેણે વિચાર્યું કે શા માટે દરેકના વાસણમાં દૂધ રેડવું અને ફરવા જવું. તમે પાછા આવો ત્યાં સુધીમાં દૂધ પીવાલાયક થઈ જશે. આવું વિચારીને રીંછની પત્નીએ પણ એવું જ કર્યું અને ત્રણેય ફરવા નીકળી પડ્યા. રીંછ પતિ પત્ની બંને હાથ જોડીને ચાલી રહ્યા હતા અને તેમનું બાળક પણ તેમની સાથે મસ્તી કરી રહ્યું હતું. કેવો સુંદર દિવસ છે, ત્રણેય એકબીજાને બોલ્યા. સૂર્યના કિરણો આખા જંગલમાં પડતા હતા. બધું સોના જેવું ચમકતું હતું. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો અને આકાશમાં પક્ષીઓ કિલકિલાટ કરી રહ્યા હતા. તે ત્રણેય જણ આનંદથી આ દૃશ્યનો આનંદ માણતા ફરતા હતા ત્યારે અચાનક એક નાનું પતંગિયું રીંછના નાક પર આવીને બેસી ગયું. પતંગિયાને નાક વડે ફૂંકતા રીંછે કહ્યું, તેનો કેટલો હળવો અને નરમ અવાજ છે. ક્યારેક મને એ વિચારીને ખરાબ લાગે છે કે તેમનો અવાજ આપણા જેટલો મજબૂત નથી. આ સાંભળીને રીંછની પત્નીએ કહ્યું, તારો અવાજ ખૂબ જ જોરદાર છે. હું ઈચ્છું છું કે દરેકનો અવાજ તમારા જેવો હોય. પછી રીંછ હસ્યું અને કહ્યું, હા 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 હા, મારી પ્રિય પત્ની, તમે બહુ નિર્દોષ છો. સિંહની ગર્જનાની સરખામણીમાં મારી ગર્જના કંઈ નથી. આવી મનોહર વાતો કરતી વખતે બધાં ફરી વળ્યા અને ઘરે પાછા આવવા લાગ્યા. એ જ જંગલમાં ગોલ્ડીલોક નામની એક નાની, સુંદર અને સોનેરી વાળવાળી છોકરી રહેતી હતી. તે લાકડા કાપનારની પુત્રી હતી. તે જંગલમાં હાજર તમામ વૃક્ષો અને ફૂલોના નામ જાણતો હતો. તેને પક્ષીઓ સાથે વાત કરવી અને તેમના અવાજો સાંભળવાનું પણ પસંદ હતું. તે દરરોજ ગાઢ જંગલમાં તેના ઝાડ, છોડ અને પક્ષીઓને મળવા જતી. દરરોજની જેમ આજે પણ ગોલ્ડીલોક જંગલમાં ગયો. પછી તેણે ત્યાં રીંછનું ઘર જોયું. ગોલ્ડીલોક્સે તેમના ઘરની અંદર ડોકિયું કર્યું. એક સુંદર ઘર અને વાસણોમાં દૂધ જોઈને તેને આશ્ચર્ય થયું કે આ કોનું ઘર હશે, જ્યાં દૂધ પીવા માટે કોઈ નથી. આટલું વિચારતાં જ તેણે દરવાજો ખખડાવ્યો અને પૂછ્યું, ઘરે કોઈ છે? ઘરમાંથી કોઈ અવાજ ન આવતાં તે ઘરની અંદર ગઈ. તે શિયાળાનો દિવસ હતો અને ગોલ્ડીલોક્સ ખૂબ થાકેલા હતા. આ કારણથી તેણે ત્રણેય વાસણોમાં રાખેલ દૂધ પીવાનું વિચાર્યું. તે 3 વાસણોમાંથી, રીંછના બચ્ચાના વાસણમાંથી દૂધ સૌથી સ્વાદિષ્ટ હતું. તેમાં ખાંડ મિક્સ કરવામાં આવી હતી અને તે ખૂબ જ મીઠી હતી. ગોલ્ડીલોક્સે રીંછનું દૂધનું વાસણ ઉપાડ્યું અને ત્યાં મૂકેલી નાની ખુરશી પર બેસીને દૂધ પીધું. તે ખુરશી બેબી રીંછની હતી, તેથી તે ગોલ્ડીલોકનું વજન સહન કરી શક્યું નહીં અને તૂટી ગયું. આ પછી તે ખુરશી પરથી ઊભી થઈ અને ઉપરના રૂમમાં ગઈ. તેણે ત્યાં 3 પથારી જોયા. ત્રણેય ખૂબ જ આરામદાયક હતા. તે તરત જ પલંગ પર સૂઈ ગઈ અને સૂઈ ગઈ. પછી ત્રણેય રીંછ ચાલ્યા પછી ઘરે પાછા ફર્યા. તેની તૂટેલી ખુરશી જોઈને રીંછનું બાળક જોરથી બૂમ પાડી, કોઈએ મારું દૂધ પીધું અને મારી ખુરશી પણ તોડી નાખી. આટલું કહીને તે જોરથી રડવા લાગ્યો. રીંછ અને તેની પત્નીએ તેને ચૂપ કર્યો અને ત્રણેય ઉપરના માળે પહોંચ્યા. ત્યાં રીંછના બાળકે એક છોકરીને તેના પલંગ પર સૂતી જોઈ. તેને જોઈને રીંછના બચ્ચાએ જોરથી બૂમ પાડી, તેણે મારું દૂધ પીધું હશે. ગોલ્ડીલોક્સને જોઈને બધા રીંછ ખૂબ ગુસ્સે થઈ ગયા. રીંછ અને તેની પત્નીએ એકબીજાને કહ્યું, ચાલો તેને ખાઈએ. તેના શબ્દો ગોલ્ડીલોક્સના કાને પહોંચતા જ તે જાગી ગઈ. પોતાની સામે 3 રીંછને જોઈને તે ડરીને બારીમાંથી કૂદીને બહાર દોડી ગઈ. 3 રીંછોએ તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફાધર બેરે માત્ર ગોલ્ડીલોક્સના સોનેરી વાળ પકડ્યા. ઝડપથી દોડીને, ગોલ્ડીલોક્સ એટલો આગળ ગયો કે રીંછ તેને જોઈ પણ ન શક્યા. વાર્તામાંથી બોધ: તેમની પરવાનગી વિના કોઈની સામગ્રીનો ઉપયોગ કરવાના પરિણામો સારા નથી. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.